રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર। આરોપી 3 સરકારી કર્મચારીઓના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટે 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા। એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોશીના જામીન મંજૂર કરાયા છે, તો એન્જિનિયર જયદીપ ચૌધરીના પણ હાઈકોર્ટમાંથી જામીન મંજૂર થઈ ગયા છે। તો આરોપી એમડી સાગઠિયા, ઇલીશ ખેરના જામીન નામંજૂર કરાયા છે। આરોપી અશોક સિંહ અને કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર થયા છે। નામદાર હાઈકોર્ટમાં કુલ 7 બેલ એપ્લિકેશનો હતી હુકમ માટે, એમાંથી 4 બેલ એપ્લિકેશનો રિજેક્ટ કરવામાં આવેલી છે। એ 4 બેલ એપ્લિકેશનોની અંદર કિરીટસિંહ, અશોકસિંહ ઉપરાંત ઇલેશ ખેર અને મનસુખભાઈ સાગઠિયાની બેલ એપ્લિકેશન ટીઆરપી કેસમાં નામંજૂર કરવામાં આવેલી છે અને 3 આરોપીઓ છે એ લોકોની બેલ એપ્લિકેશન નામદાર હાઈકોર્ટે મંજૂર કરેલ છે। જે બંને પક્ષો હતા, બંને પક્ષોની વિગતવાર લંબાણપૂર્વકની અત્યારે દલીલો પૂર્ણ થયેલી અને નામદાર અદાલત દ્વારા આ જે આરોપી તરફથી અરજી આપવામાં આવેલી હતી એ રિજેક્ટ કરવામાં આવેલી અને મુખ્ય પ્રોસિક્યુશન તરફની રજૂઆત એવી હતી કે 7/11/2024ના જ્યારે ડ્રાફ્ટ ચાર્જ આપવામાં આવેલો એ જ દિવસે દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજૂ કરેલું અને એ જ દિવસે પોતાનો કેસ ઓપન કરેલો અને આવી નોંધ પ્રોસિડિંગમાં પણ કરવામાં આવેલ હતી। તો આ હકીકતો રેકોર્ડ ઉપર હતી કે ઓલરેડી પ્રોસિક્યુશને પોતાનો કેસ ઓપન કરી દીધેલ હતો। એટલે આ તમામ સંજોગો હકીકતો લક્ષ્ય લઈ નામદાર સેશન્સ અદાલતે આ અરજી છે આરોપીઓની રિજેક્ટ કરેલી અને આગામી 13 તારીખે ડિસ્ચાર્જ એપ્લિકેશન સાંભળવા ઉપર મુકરર કરેલ।